વડોદરામાં હવે સાંસદ કાર્યાલયની સેવાઓ લોકોના મોબાઈલ સુધી પહોંચે તેવી નવી ડિજિટલ પહેલ કરવામાં આવી છે। નાગરિકોને હવે નાની મોટી બાબતો માટે સાંસદ કાર્યાલયના ધક્કા ન ખાવા પડે તે હેતુસર એમપી ઓફિસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી લોકો ઘરે બેઠા જ સાંસદ કાર્યાલય સાથે સંપર્ક કરી શકશે, વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકશે અને પોતાની રજૂઆતો પણ સીધી પહોંચાડી શકશે। વડોદરામાં શરૂ થયેલી આ પહેલને ઈ ગવર્નન્સ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। આવો વિગતે વાત કરીએ આ નવી ડિજિટલ પહેલ વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। વડોદરામાં અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એમપી ઓફિસ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું લોન્ચિંગ થયું હતું અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકો અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંપર્ક વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે। ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આગળ વધી રહેલા દેશમાં હવે જનસેવામાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ પ્રકારના પ્રયાસોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। આ ઈ પોર્ટલ દ્વારા નાગરિકોને અનેક સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે, જેમ કે સાંસદ સાથે મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ માંગણી કરવાની સુવિધા, આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સ વિશેની માહિતી મેળવવાની સુવિધા તેમજ એમપી લેટ્સ યોજના હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોના વિગતો જાણવા માટે આ ઈ પોર્ટલ કામમાં લાગશે। સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિદેશ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે। આ ઉપરાંત નાગરિકો પોતાના પ્રશ્નો, સૂચનો અને રજૂઆતો પણ સીધા સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેથી સમય અને ખર્ચ બંનેની બચત થશે। આ પોર્ટલનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ બનાવવામાં આવ્યો છે। નાગરિકો માત્ર 95 127 69 834 નંબર પર નમસ્તે લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થઈ જશે। આ મેનુ દ્વારા સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, એપોઇન્ટમેન્ટ્સ રિક્વેસ્ટ અને એમપી લેટ્સના વિકાસ કાર્યો વિશેની માહિતી મેળવી શકાશે। હાલમાં આ પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા તેમજ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્યભાઈ દેસાઈ, કેવરુભાઈ રોકડિયા અને કેતનભાઈ ઈમાનદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલ વડોદરા જિલ્લામાં ઈ ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે અને નાગરિકો તથા જનપ્રતિનિધિઓ વચ્ચે વધુ પારદર્શક અને ઝડપી સંવાદ સુનિશ્ચિત કરશે। આ પ્રકારના અહેવાલ માટે સ્વમાનની ચેનલને જોતા રહો। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।